प्रकाशेन मदज्ञानं विनाशय जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંધમાં પ્રહલાદ સ્તુતિનો પ્રસંગ ચાલી રહ્યો છે. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. કે કેવી રીતે જ્યાં સુધી ભગવાનનો અનુગ્રહ ના હોય ત્યાં સુધી ગમે તેટલું પરાક્રમ પણ કામ લાગતું નથી. તત્સંભવ કવિહિયત અન્યત અપશ્યમાન. ભગવાનના નાભિકળમાંથી જેનો આવિર્ભાવ થયો છે બ્રહ્માજીએ જોયું કે કમળ સિવાય તો અહીં કંઈ છે જ નહીં. ત્વામ બીજમાત્મનિ તતમ સ્વબહિર્વિચિંત્ય. ખરેખર તો ભગવાન સર્વત્ર છે અને ભગવાન બ્રહ્માજીમાં સ્વયં વ્યાપ્ત છે. પણ બ્રહ્માજીએ ખરેખર બહાર ક્યાંય જોવાની જરૂર નથી. છતાં બ્રહ્માજી સર્વત્ર ભગવાનને શોધી રહ્યા છે. નાવિંદ અબ્દશતમ અપ્સુ નિબજ્યમાન. એક 100 વર્ષ સુધી બ્રહ્માજીએ આ પ્રલયના જળની અંદર ભગવાનની શોધ કરી પણ ભગવાનને પામી ન શક્યા. જાત અંકરે કથમ ઉપલભેત બીજમ. આ બીજમાંથી એકવાર અંકુરનો જન્મ થયો તો બીજ અંકુરમાં સર્વત્ર વ્યાપ્ત છે. અંકુરે જાણવું જોઈએ કે બીજ તો મારો વ્યાપ્ત છે, મારાથી બહાર નથી. પણ અંકુર જેવી રીતે પોતાની બહાર બીજને શોધતું હોય અને જેમ ન પામી શકે તેવી રીતે બ્રહ્માજી પણ પોતાની બહાર ભગવાનને શોધી રહ્યા છે. એ પામી ન શક્યા. 100 વર્ષ સુધી બ્રહ્માજીએ શોધ કરી તો પણ સત્વાત્મયોનિ અતિવિસ્મિત. એ બ્રહ્માજીને મહાન આશ્ચર્ય થયું કે અરે આટલી શોધ કરવા છતાં પણ હું ભગવાનને પામી શક્યો નથી. આ સ્થિતોબ્જમ. અને પછી વળી પાછા જ્યાંથી પોતાનો આવિર્ભાવ થયેલો એ કમળમાં જ આવી ગયા, પાછા બેઠા. કાલે ને તીવ્ર તપસા. દીર્ઘકાળ સુધી 100 વર્ષ સુધી બ્રહ્માજીએ તીવ્ર તપશ્ચર્યા કરી. પરિશુદ્ધ ભાવ. જેને કારણે બ્રહ્માજીનું હૃદય પરિશુદ્ધ થયું, પવિત્ર થયું. જેથી ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થયો. ત્વામાત્મનીશ ભુવિ ગંધમિવાતિ સૂક્ષ્મ ભૂતેન્દ્રિયાશયમયે વિતતમ દદર્શ. અને ભગવાન એ બ્રહ્માજીએ આપણા સૂક્ષ્મ રૂપના દર્શન કર્યા. ભગવાનનું સૂક્ષ્મ રૂપ કેવું છે? ગંધમે અતિ સૂક્ષ્મ ભુવિ.
જેમ ગંધ ભૂમિમાં સર્વત્ર વ્યાપ્ત સૂક્ષ્મ રૂપે ગંધ જેવી રીતે પૃથ્વીમાં સર્વત્ર વ્યાપ્ત છે તેમ ભગવાન પણ બ્રહ્માજીના ભૂતેન્દ્રિયાશયમય આ શરીર ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી બ્રહ્માજીની ઉપાધિ છે એમાં સર્વત્ર વ્યાપ્ત સૂક્ષ્મ રૂપે વ્યાપ્ત ભગવાનના છેવટે બ્રહ્માજી દર્શન કર્યા ભગવાનની કૃપાથી. માત્ર પોતાના વ્યાપ્ત ભગવાનના દર્શન એટલું જ નહીં પરંતુ પછી તો બહાર પણ દર્શન કર્યા. બ્રહ્માજી ભગવાનના વિશ્વરૂપમાં દર્શન કર્યા. એવં સહસ્રવદનાંગ્રી શિરઃ કરોરુ નાસાસ્ય કર્ણનયના ભરણાયુવાધાઢ્યમ. બ્રહ્માજી ભગવાન આપની કૃપાથી આપના વિશ્વરૂપના વિરાટ રૂપનું દર્શન કર્યા. આ વિરાટ રૂપ કેવું છે? સહસ્રવદન, હજારો જેમાં એના ચહેરાઓ છે, અંઘ્રી ચરણ છે, હજારો અસંખ્ય ચહેરા, અસંખ્ય ચરણ, અસંખ્ય મસ્તક, અસંખ્ય હાથ, અસંખ્ય સાથા, અસંખ્ય નાક, અસંખ્ય મુખ, અસંખ્ય કર્ણ, અસંખ્ય નેત્ર, અસંખ્ય આભરણ, અસંખ્ય આયુધ ધરાવનારા ભગવાનના વિરાટ રૂપનું બ્રહ્માજી દર્શન કર્યું. માયામયમ સદુપલક્ષિત સન્નિવેશમ, જેમાં સપ્તપાતા ભગવાનના ચરણ છે એવા ભગવાન રૂપના એમણે દર્શન કર્યા. માયામય અર્થાત ભગવાને પોતાની માયાથી જે રૂપ ધારણ કર્યું છે એવા વિરાટ રૂપના બ્રહ્માજી દર્શન કર્યા. દૃષ્ટવા મહાપુરુષમ, આ મહાપુરુષ અર્થાત વિરાટ પુરુષના દર્શન કરીને આવમુદમ વિરિંચિ, બ્રહ્માજી અત્યંત આનંદિત થયા. તો માત્ર એટલી જ બ્રહ્મા પર કૃપા કરી એમ નહીં પરંતુ બ્રહ્મા પર આગળ પણ કૃપા કરી. બ્રહ્માજી મુશ્કેલીમાં આવી ગયા, ભગવાને કેવી રીતે એમનો ઉદ્ધાર કર્યો. તસ્મૈ ભવાન હશિરસ્તનુવં ચ બિભ્રત, વેદદ્રુહૌ અતિબલૌ મધુકૈટહાખ્યૌ હત્વા અનૈશ્વૃતિગણાંસુ રજસ્તમશ્ચ. વેદદ્રુહૌ અતિબલૌ મધુકૈટભાખ્યૌ, વેદનો દ્રોહ કરનારા અત્યંત બળવાન રજસ્તમશ્ચ, રજસ અને તમસ રૂપ અતિ બળવાન આ મધુકૈટવ જે મહાન રાક્ષસો ભગવાનના કર્ણના મળમાંથી ઉત્પન્ન થયા, અત્યંત બળવાન છે. માટે બ્રહ્માજી પણ એમનો સામનો ન કરી શક્યા અને બ્રહ્માજી પાસે વેદને ખૂંચવીને લઈ ગયા મધુકૈટવ. ત્યારે ભગવાન હરશિરસ્તનુવં ચ બિભ્રત, ભગવાને હરશિર એટલે કે ઘોડાનું મસ્તક, હયગ્રીવ, ભગવાને હયગ્રીવનું રૂપ ધારણ કર્યું અને એ વેદો બ્રહ્માજીને પાછા લાવી આપ્યા. આમ બ્રહ્માજીએ કેટલી મહાન કૃપા કરી. ભગવાન આપણે માત્ર બ્રહ્માજી કૃપા કરી એમ નહીં, સર્વ કૃપા કરે છે. ઇત્થમ નૃતિર્યગૃષિદેવ જશાવતારૈ લોકાન વિભાવયસી હંસે જગત પ્રતિપાન. ભગવાન જ્યારે જ્યારે પણ અવસર આવે, આવશ્યક હોય ત્યારે ત્યારે આ નૃ એટલે મનુષ્ય, તિર એટલે પશુ, ઋષિ, દેવતા, જશ એટલે જળચર, આ બધા ભિન્ન ભિન્ન રૂપે અવતાર ધારણ કરો છો. લોકાન વિભાવયસી એમ કરીને આ લોક છે, ધર્મ છે એનું આપ પાલન કરો છો. હંસી જગત પ્રતિપાન, આ જગતના દુશ્મનો એટલે ધર્મના દુશ્મનો, આ જગતનો નાશ કરવા માટે ઉદ્યત થયેલા જે દુષ્ટ છે હંસી આપ એમનો વિનાશ કરો છો. ધર્મ મહાપુરુષ પાસ યુગાન વૃત્તમ, એ દરેક યુગમાં જે ધર્મ હોય એનું આપ પાલન કરો છો. એવું છે ને, ધર્મ હંમેશા બદલાયા કરતા હોય છે. જેમ સમય બદલાય તેમ ધર્મ પણ બદલાય. ધર્મ બદલાય એટલે શું? ધર્મનું પ્રાણ ન બદલાય, ધર્મનું માળખું બદલાય. સ્પિરિટ, ધર્મનો સ્પિરિટ કે પ્રાણ છે ને એ તો યથાવત જ રહે. ધર્મ કોને કહેવાય?
જગતમાં જે સંવાદિતા છે, જે કાયદો છે, જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થાનું, કાયદાનું, સંવાદિતાનું પાલન કરવું, એને અનુરૂપ વર્તન કરવું, વિચારવું, એનું નામ ધર્મ. એ ધર્મનું આચરણ છે ને એ દરેક વખતે એ ધર્મ, એ ધર્મ ખરેખર બુદ્ધિમાં છે. ધર્મ ખરેખર બુદ્ધિનો ધર્મ છે. તો બુદ્ધિમાં આ પ્રકારની સમજ છે કે શું કાયદો છે, શું વ્યવસ્થા છે, પરંતુ એ કાયદાનું કે વ્યવસ્થાનું અર્થઘટન કેમ કરવું એ દરેક સમય પર સ્થળ પર આધારિત છે. સ્વચ્છતા એ ધર્મ છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. બસ સ્વચ્છતા એટલે શું ભાઈ? અહીંયા આગળ થલતેજ ગામમાં સ્વચ્છતા એટલે પોતાના ઘરનો કચરો બહાર ફેંકવો એવું માને લોકો. બીજા બધા એવું ના કરે, છતાંય પણ પોતાની મોટર ગાડીનો કચરો સડક પર ફેંકવો. આમ સ્વચ્છતાનો દરેકનો ખ્યાલ જુદો તો હોય. સ્વચ્છતા કોને કહેવાય એનું અર્થઘટન દરેકનું જુદું હોવાને કારણે જુદા લોકો એનું જુદું પાલન કરે. સિંગાપુરમાં જાઓ તો તમને ખબર પડી જાય. કાગળની કરચલી પણ જો પડીને પેલો પોલીસ પકડી ગયો તો છોડે નહીં તમને. એટલે હિન્દુસ્તાનમાં એ ધર્મ એક રીતે થાય, સિંગાપુરમાં બીજી રીતે થાય, અને સાઉદી અરેબિયામાં જો ગયા તો વળી જુદી રીતે થાય. ટૂંકમાં આ ધર્મ જે છે એ અર્થઘટન પર આધારિત છે. અહિંસા, સત્ય, અસ્થ્ય બધા મૂલ્યો છે ને એ પણ એનું અર્થઘટન કયા પ્રમાણે થાય એ પર આધારિત છે. અને અર્થઘટન દેશ, કાળ અને પરિસ્થિતિને અનુરૂપ થતું હોય છે. યુગાનુવૃત્તમ ધર્મમ માટે ભગવાન તે યુગમાં જે ધર્મ હોય છે એનું આપ પાલન કરો છો, એનું આપ પાલન કરો છો, એનું રક્ષણ કરો છો. પાલન શું? છન્ન કલૌ. આ શ્લોકમાં એક બહુ વિલક્ષણ વસ્તુ કહેવામાં આવી કે ભગવાન કલિયુગની અંદર જો અવતાર ધારણ કરતા હો તો આપ છુપાઈને અવતાર ધારણ કરો છો, છુપાયેલા રહો છો, પ્રગટ થતા નથી. બીજા 3 યુગની અંદર તો ભગવાન પ્રગટ થઈને અવતાર લે છે, જ્યારે કળિયુગમાં અવતાર લેતા હોય તો પણ પ્રગટ થતા નથી. માટે ભગવાનને ત્રિયુગ કહેવામાં આવ્યા. આમ ભગવાનની આ રીતે ભગવાનની કરુણા વગેરેનું એમણે વર્ણન કર્યું. હવે આમ ભગવત તત્વનું વર્ણન કર્યું. હવે 3 શ્લોકમાં પોતાની અયોગ્યતા બતાવે છે કે પ્રહલાદજી જાણે કે સામાન્ય સંસારી મનુષ્ય હોય અને કેવી રીતે ભગવાનનું ભજન કરવાનું પોતે અયોગ્ય હોય એ પ્રકારે પોતાની અયોગ્યતા બતાવે છે. નહીં તન મનસ્તવ કથાસુ વિકુંઠ નામ સંપ્રીનાથ સંપ્રિયતે. હે વિકુંઠનાથ, હે વૈકુંઠનાથ, એતન મન, અમારું મન જે છે, તવ કથાસુ ન સંપ્રિયતે, ભગવાન મારા મનને આપની કથા માટે પ્રેમ જ નથી. દુરિત દુષ્ટમ અસાધુ તીવ્રમ. દુરિત દુષ્ટમ, અમારું મન છે ને એ ભૂતકાળના પાપને કારણે દૂષિત થઈ ગયું છે, અસાધુ છે, તીવ્ર છે, અનમ્ર છે, હઠીલું છે. અસાધુ છે એટલે એનામાં સાધુપણું નથી, એનામાં શઠપણું છે. મારા ભૂતકાળના બધા દુરિતને કારણે મારું મન તો આવી રીતે દૂષિત થઈ ગયું છે. એને કારણે વર્તન કેવું છે? સાધુતાની વિરુદ્ધનું વર્તન છે. એને વિચારણ પણ, ચિંતન પણ એ પ્રકારનું છે. એનામાં નમ્રતા નથી. કામ આતુરમ, વળી કામ અને વશ છે. હર્ષ શોક ભય એષણાર્થમ. હર્ષ શોક ભય એષણાઓ એ અત્યંત દુઃખિત છે. તસ્મિન કથમ તવ ગતિમ વિમૃશામિ દીનઃ. ભગવાન દીન હું,
તો ગતિમ કથમ વિમર્શામી, ભગવાન આપના તત્વનો વિમર્શ વિચાર હું કેમ કરી શકું. હજી ભગવાન આગળ પ્રહલાદજી આગળ આ રીતે પોતાનું વર્ણન કરે છે. તો 446 શ્લોકથી કહે છે, ન કેવલમ મને એવો દુષ્ટમ કિંતુ અન્યાન્યપી ઇન્દ્રિયાણી તૈ ઉપદ્રુતોહમિતિ. એ ભગવાન માં તમારું મન દુષ્ટ કે દૂષિત છે એમ નથી, મારી સર્વ ઇન્દ્રિયો પણ દુષ્ટ છે, દૂષિત છે, માટે મને રંજાડે છે કે મારી ઇન્દ્રિયો જ ઉપદ્રવ કરે છે અને મારી ઇન્દ્રિયો જ મને રંજાડે છે. એ કેવી રીતે એ વાત પછીના શ્લોકમાં કરે છે. જિહ્વૈકતોચ્યુત વિકર્ષતિ મા વિતૃપ્તા શિષ્ણોન્યતસ્ત્વદુદરમ શ્રવણમ કુતશ્ચિત ન્યતસ્ત્વદુદરમ શ્રવણમ ઘ્રાણોન્યતશ્ચપલદૃક્વચ કર્મ શક્તિ ચપલદૃક્વચ કર્મ બહ્વ્યઃ સપત્ન્ય ઇવ ગેહપતિમ લુનન્તિ. તો દૃષ્ટાંત આપે છે, બહ્વ્યઃ સપત્ન્યઃ ગેહપતિમ યથા લુનન્તિ. જેવી રીતે વ્યવહારની અંદર એક પતિ હોય એને અનેક પત્નીઓ હોય, એટલે સપત્ની કહેવાય, શોખ કહેવાય, શોક્ય શોખ, જેને અંગ્રેજીમાં સંસ્કૃતમાં સપત્ની કહે. આમ સપત્ની વચ્ચે બધા બનતું હોય એવું સામાન્ય આપણે સાંભળ્યું નથી. એટલા માટે આ દરેક પત્ની પોતાના પતિનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે, પોતાના પતિને પોતાની તરફ ખેંચે. તો કહે છે કે બહ્વ્યઃ સપત્ન્યઃ, ઘણી બધી સપત્ની હોય, ઘણી બધી શોખ્ય હોય. ગેહપતિમ લુનન્તિ, ગેહપતિ એટલે ગૃહપતિ એટલે એમના પતિને કેવી રીતે જુદી દિશામાં ખેંચતી હોય. તો એવી રીતે આ બધી ઇન્દ્રિયો મને ભિન્ન ભિન્ન દિશામાં ખેંચી રહી છે. જિહ્વા એકતઃ, જિહ્વા છે મારી એક બાજુ ખેંચી રહી છે. કેમ? મધુરાદિ રસમ પ્રતિ. આ જિહ્વા છે મને એટલે મારા મનને ખેંચી રહી છે. તેનો ભાવ એ છે કે મારા મનને મને એટલે, કારણ કે છેવટે જેવો મન તેવો માનવે. આપણે મન સાથે એકરૂપ થઈ જ ગયા હોઈએ છીએ, માટે મનને રંજાડે એટલે આપણે રંજાડે. તો અમારા મનને રંજાડે છે આ મારી જિહ્વા છે, એ મધુર વગેરે રસ પ્રત્યે સતત એને ખેંચતું હોય છે. વિકર્ષતિ માં અવિતૃપ્તા, વળી કેવી છે? આકર્ષિત કરે છે. અને વળી કેવી છે? ન છે એકદા તદ્દાને બી તસ્યા તૃષ્ણા ન નિવર્તતે. હમણાં જીભ કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, પછી કે મારે ભાઈ ગુલાબજાંબુ ખાવા છે, પછી કે મારે સમોસા ખાવા છે, પછી બેક્ડ ડીશ જોઈએ, રસમલાઈ જોઈએ. એક ખાધો ને બીજું ખાધો ને ત્રીજું. એકથી સંતોષ ના થાય, પછી કે મારે પાન જોઈએ. પછી એમ કરતાં કરતાં ટૂંકમાં જીવને ગમે તેટલું આપવું તો હોય પણ એના માગતા રસ આપવું તો પણ એને સંતોષ થતો નથી. અને આ રીતે જીભ હંમેશા મને ભિન્ન ભિન્ન રસ પ્રત્યે ખેંચતી હોય છે. આ જ વસ્તુ દરેક ઇન્દ્રિય લાગુ પડે છે. શિષ્ણ અન્યતઃ, આ શિષ્ણ છે અન્યતઃ બીજી બાજુ ખેંચે છે, તો યુવતી તરફ ખેંચે છે. કામિનીમ પ્રતિ વિકર્ષતિ ઇતિ અસ્ય અન્વય સર્વત્ર અન્વયઃ. શિષ્ણેન્દ્રિય છે એ કામિની પ્રતિમાને ખેંચે છે. ત્વગ અન્યતઃ, આ ત્વચા છે સ્રક ચંદનાદિ સરસ માળાઓ, ચંદનનો લેપ વગેરે
એ જમાનામાં જે હશે પ્રસિદ્ધ. હવે ચંદન બંધન કે હવે કેવા જાત જાતના ક્રીમ બધા નીકળેલા છે, અને તેથી આપણી ચામડીને અત્યંત સંતોષ આપનારા, ચામડીને કાંતિ પ્રદાન કરનારા, એની કરચ લઈને લઈ લેનારા વગેરે વગેરે અનેક પ્રકારના ક્રીમ એ જમાનામાં સ્રક ચંદનાદિ. આ સ્પર્શનું સુખ, આ ત્વચા હંમેશા સ્પર્શ સુખ તરફ ખેંચી જાય છે, સંતોષ ન થાય. અને એક ચંદન આપવું તો વળી પાછું સ્રક એટલે માળા માગે, એ આપવું એટલે વળી ક્રીમ માગે, એ આપવું એટલે ત્રીજું માગે. આમ દરેક ઇન્દ્રિય ક્યારેય સંતોષાતી નથી. એને એનો ગમતો વિષય આપવું એટલે ક્ષણભર માટે એને તૃપ્તિ થતી હોય એમ જણાય. વળી પાછી હતી હવીને એવી જ, વળી પાછી તરસી થઈ જાય, ભૂખી થઈ જાય, વળી પાછું બીજું કંઈક માગે. પછી એકની એક વસ્તુને ના ચાલે. મેરા રસગુલ્લા આપ્યા કરો તો ના ચાલે, કે નહીં છોડો હવે સમોસા લઈ આવો. એકલા સમોસા એ ના ચાલે, કે ચટણી લઈ આવ એ પણ એકલી ના ચાલે, લાડુ લઈ આવ વગેરે વગેરે. આમ સ્પર્શેન્દ્રિય પણ ભિન્ન ભિન્ન પ્રકારના સ્પર્શથી તૃપ્તિ ઈચ્છતી હોય એટલું નથી, પરંતુ એને એની ગમેલી ઈચ્છાઓ પૂરી કરતો પણ એને એની તૃષ્ણા તો વધતી જ જાય. ત્વગ અન્યતઃ ઉદરમ તો અન્યતઃ ક્ષુધા તપ્તમ આહારમ પ્રતિ. આ ઉદર જ્યારે ને ત્યારે ભૂખ લાગે આજ કરે, 2 કલાક થયા પછી ભૂખ લાગી, બરાબર, આહાર માગે. એટલે પેલી જીખવા જે છે ને એ રસ માગે, ઉદર છે એ આહાર માગે. ઉદરને રસમાં રસ નથી, ઉદરને માત્ર આહારમાં રસ છે. એ જીભ ભેગા થઈને જે ત્રાસ કરે છે, પેલું 2 કલાકે ખાવાનું માગ્યા કરે, અને જીભ પછી બીજું માગે એટલે પેલો ડબ્બો ખોલ્યો, આ ડબ્બો ખોલ્યો, રેફ્રિજરેટર ખોલ્યું, પેલું ખોલ્યું. આ બધા આ આપણી ઘંટી છે ને આખો દિવસ ચાલ્યા જ કરતી હોય. બંને ભેગા થયા છે, ઉદર અને રસના 2 ભેગા થઈને બસ મારું મન ખેંચ્યા જ કરે. ક્યાં ભગવાન નામ ક્યારે લઉં? ચાલો ભાઈ, આ ઉદરને તૃપ્ત કર્યું એટલે વળી પાછા શ્રોત્રને બીજું કંઈક માગે. પાછી કહે છે શ્રવણમ શ્રોત્રમિન્દ્રિયમ કુતશ્ચિત ગીતાદિ શબ્દમ પ્રતિ. આ બધા સંતોષ થયો. પછી શ્રોત્રને કે મને સરસ ગીત સાંભળવું છે, ફલાણું ગીત સાંભળવું છે. હવે તો આપણા આઈપોડમાં ને હવે આઈપેડમાં બધી જગ્યાએ જે જોયો, પહેલાં તો એવું હતું ને કે ગીત સાંભળવું હોય તો રેડિયો પર આધારિત રહેવું પડે. એ સિવાય બીજું કોઈ સાધન નહોતું. હશે પેલી ગ્રામોફોન રેકોર્ડમાં કોઈક ને ત્યાં સામે તે અમારે નાના તો આમ ગ્રામોફોન રેકોર્ડને પણ અમારે ફેરવવી પડે. ત્યારે વીજળી નહોતી, એ ગ્રામોફોન આમ ફેરવો ને થોડી વાર ચાલુ, ઢીમું પડે, હજુ કરો તો ચાલે. હવે બહુ તો એકદમ ખરું ચાલતું હતું, એ મજા આવતી હતી. હવે તો તમારે ગીત સાંભળવું હોય તો તમે જે આઈપોડ કે આઈપેડ કે જે હોય તે તમારું ઇન્ટરનેટ કે પછી તમારું ટેપ રેકોર્ડર, સીડી જે તમારે જોઈએ તો તૈયાર જ છે. તે વખતે તો બુધવારની રાહ જોઈએ ક્યારે બિનાકા ગીત માલા આવે, ફલાની રાહ જોઈએ પેલા પર ક્યારે કયો કાર્યક્રમ આવે વગેરે વગેરે. આમ આપણી શ્રોત્રેન્દ્ર શ્રવણમ છે એ ભિન્ન ભિન્ન પ્રકારનું સંગીત કે ધ્વનિ માગતી હોય. કોઈને સિનેમાના ગીતો ગમે, કોઈને સુગમ સંગીત ગમે, કોઈને શાસ્ત્રીય સંગીત ગમે, કોઈને વળી વાદ્ય સંગીત ગમે, કોઈને ભજન ગમે. ઘ્રાણ અન્યતઃ. આ ઘ્રાણ છે, ઘ્રાણેન્દ્ર એ વળી સુગંધમ પ્રતિ ભિન્ન ભિન્ન પ્રકારની સુગંધની માગણી કરે. ચપલદૃક અન્યતઃ. ચપલદૃક મારી આંખો ચપળમ છે, રૂપમ પ્રતિ જામ જાય તરત એની નજર જાય, ક્યાં પણ સારું રૂપ દેખાય તરત એની નજર જવાની છે. આ પ્રકારે બિચારું મન પેલા ઘર પતિ જેવું છે, પતિ સમાન છે. બધી ઇન્દ્રિયો કેવી છે? ભિન્ન ભિન્ન એની પત્નીઓ છે, અને દરેકની દિશા જુદી છે. પાછી એકનું ઘર અહીં હોય, બીજાનું ત્યાં હોય, ત્રીજાનું પેલી બાજુ હોય, ચોથાનું ક્યાંકનું ક્યાંક હોય. આ માત્ર કૃષ્ણ ભગવાન જ આ વસ્તુ હેન્ડલ કરી શકે, બીજું કોઈ ના કરી શકે.
એવું નારદજી જોવા ગયા દ્વારિકામાં કે ભગવાન કૃષ્ણ 16,108 રાણીઓ શું કરતા હશે ભગવાન, ક્યાં જાય ને ક્યાં ના જાય. એ તો એક મહેલમાં ગયા તો ભગવાન રાણી ત્યારે ભગવાને સ્વાગત કર્યું અને એમને કંઈ શરબત પીવડાવ્યું. બીજામાં ગયા ત્યારે ભગવાને હાર પહેરાવ્યો અને અમને પછી રસગુલ્લા ખવડાવે. ત્રીજામાં એમ કરતા 16,108 રૂપ લીધા ભગવાને, એમને પોસાય ભાઈ. બાકી સામાન્ય માણસ બિચારો ક્યાંનો કે ખેંચાઈ જાય, ખેંચાઈને તણાઈ જાય. એટલે ખરેખર આવું થાય છે માણસને. કર્મ શક્તિ બહ્વ્ય કર્મણી ધનોપાર્જનાદૌ શક્તિ યસ્ય હસ્તાદેહે સ કર્મેન્દ્રિયાણી સ્વસ્વ વ્યાપારમ પ્રતિ. હાથ વળી તમે બીજું કઈ પ્રેરણા આપે એટલે કર્મ, પછી મનને કર્મનો પ્રેરણા આપે. પેલા જો સમય થઈ ગયો દુકાન જવાનો, હવે માણવાળા બિચારો પૂજા કરે બેઠે, દુકાન જવાનો સમય થઈ ગયો, ખેંચે એને ધન ઉપાર્જન પ્રતિ ખેંચે. બીજા જે કંઈ કર્મ હાથમાં લીધા હોય, ટૂંકમાં આ કર્મેન્દ્રિય છે એમની કર્મમાં રુચિ હોય, ચરણની રુચિ હોય કે ચાલો આપણે ફરવા જઈએ, હાથની રુચિ હોય કે બીજું કરીએ. આમ દરેક ઇન્દ્રિયની રુચિ જુદા પ્રકારની હોય અને કર્મની દિશામાં આ કર્મેન્દ્રિયો ખેંચે. બહ્વ્ય સપત્ન્ય એવ ગેહપતિમ લુનંતી. જેવી રીતે સ્વામીને ઘણી બધી સપત્ની હોય એ પોતાના ઘર તરફ જેવી રીતે ખેંચતી હોય, તેવી રીતે ભગવાન અમારું મન છે એ અનેક દિશામાં ખેંચાઈ રહ્યું છે. એટલે આવી રીતે કોઈક આપણો ઉપદ્રવ કરે તો આપણે ક્યાં જઈએ? સાહેબ પાસે જઈએ કે કોઈ માલિક પાસે, બચાવો તમે. આવી રીતે પ્રહલાદજી ભગવાનને વિનંતી, ભગવાન તો મને બચાવો. તો શું પ્રહલાદ એક તારી જ આવી સ્થિતિ છે કે બીજા કોઈ એના થતું હશે? તો કે ન કેવલમ હમે કે એવમ ક્લિષ્ટ. ભગવાન માત્ર મને એકલાને જ આ પ્રકારનો ક્લેશ થતો એવું નથી. સર્વોપી જન એવમેવ ક્લિશ્યતિ. બધા માણસોની આ જ હાલત છે. જો આ પ્રહલાદજીની ઉદારતા તમે જુઓ, એમના હૃદયની વિશાળતા જુઓ, અને આ ભાગવતનું દર્શન છે. આ તો સર્વમ જન્મ પાલયતિ. ભગવાન સર્વજનોનું પાલન કરો. આમ પ્રહલાદજી પોતાને એકલા માટે મુક્તિ માગતા નથી, બધા માટે માગે છે. જે વૃંતિદેવ કહે કે મને કંઈ ના જોઈએ, મને સ્વર્ગ પણ ના જોઈએ, અપવર્ગ પણ ના જોઈએ, કશું પણ ના જોઈએ, માત્ર તપ્તાનામ આ સંસારના દુઃખથી સંતપ્ત લોકોના હૃદયની અંદર હું હંમેશા નિવાસ કરું, એમનું દુઃખ હું લઈ લઉં. આ રીતે ભાગવતમાં આવી દ્રષ્ટિ ખરી. આ દ્રષ્ટિ કોની હતી? ભગવાન બુદ્ધની, કે સામૂહિક મુક્તિ, વ્યક્તિગત નહીં. એ વ્યક્તિગત મુક્તિમાં લાગેલા લોકોની થોડોક અહીંયા નિંદા પણ થશે ખરી, અને સામૂહિક મુક્તિ માટેની પ્રાર્થના છે કે ભગવાન માત્ર એકલો જ આવી રીતે ક્લેશ પામતો એમ નથી, બીજા બધા લોકો આવી રીતે બિચારા ક્લિષ્ટ છે, ક્લેશ પામતો એ માટે બધાની આપ બધાનું પાલન કરો. એવમ પછીના શ્લોકમાં કહે છે, એવમ સ્વકર્મ પતિતમ ભવ વૈતરણ્યામ અન્યોન્ય જન્મ મરણાશન ભીત ભીતમ પશ્યન જનમ સ્વપર વિગ્રહ વૈરમૈત્રમ હંતેરિ પારચર પિપ્રોહિ મૂઢમસ્ય હંતેરિ પારચર પિપ્રોહિ મૂઢમદ્ય
पारशरपि मूढ़मद्य। एवं स्वकर्मपतितं भववैतरण्याम। વૈતરણીનું નામ તો બધાએ સાંભળ્યું હશે. જેણે ગરુડ પુરાણનું શ્રવણ કર્યું હોય લોકો વૈતરણી તો જાણે છે. તો વૈતરણી ક્યાં છે? એક નદી છે. યમદ્વારસ્થા પાપીનામ યાતનાર્થા નદી. પાપી લોકોને અત્યંત યાતના આપવા માટે યમરાજનું નરકનું દ્વાર છે. ત્યાં આગળ આ એક નદી છે. એ નદી પાર કરીને પાછું નરકમાં જ જવાનું છે. પણ એ નદી પાર કરતા કરતા મહાન નરક છે. પાપી લોકોને યાતના આપવા માટે વિશેષ કરીને આ નદી છે. એમાં તો બધું મળમૂત્ર ને આવું બધું ભરેલું હોય એવી નદી. એમાં અનેક પ્રકારના જળચરવાળા પ્રાણીઓ હોય એ આક્રમણ કરતા હોય. આ બિચારો જીવ જઈ રહ્યો છે આવી ગંદકીમાં તો જઈ રહ્યો ખરો, ઉપરથી પેલા બધા જળચર જીવન અનેક પ્રકારનું આક્રમણ કરીને મહાભયંકર ત્રાસ આપે. દુસ્સહ યાત્રા આ વૈતરણી નદી એવું કહે છે. અહીં તો ભવ વૈતરણી, આ સંસારને પણ વૈતરણી નદી સાથે સરખાવે છે. દુઃખ બાહુલ્યાદ ભવ સંસાય વૈતરણી. આપણા સ્વામીની ભાષામાં આપણું જીવન કેવું છે? દુઃખમ 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 સુખમ દુઃખમ 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 સુખમ. પહેલાં જ્યારે પ્રવચન આપતા ને આપણા સ્વામીજી, ત્યારે એમને એક બહુ શોખ હતો. ગુજરાતમાં ખાસ કરીને આવે ત્યારે ભાઈ ગુજરાતી અથાણા જેવું છે આ જીવન. આમ દક્ષિણ ભારતમાં અથાણું બને એટલે તીખું જ હોય. અથાણામાં ગોળ નાખીએ તો ગુજરાતમાં જ હોય. ગુજરાતમાં અથાણું ખરું તીખું જોડે ગોળ પણ હોય. એટલે તીખાશ ક્યારેક ક્યારેક જરા ગોળનો અનુભવ થઈ જાય તમને. તેમ આપણું આ જીવન આ સંસાર કેવો છે? અથાણા જેવો છે, ગુજરાતી અથાણા જેવો. ગુજરાત અથાણા છોડો, ખરેખર તો પેલા તેલુગુ અથાણા જેવો છે. ભયંકર વાળ ઊભા થઈ જાય તમારા, સખત તીખું હોય એ બધા. પણ દુઃખમ 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 સુખમ એ દુઃખ બાહુલ્ય છે સંસારમાં. એટલે કે છે દુઃખ બાહુલ્યાત. આ મનુષ્યના જીવનની અંદર પણ દુઃખનું બાહુલ્ય હોવાને કારણે આ જીવનને, સંસારને, ભવને તો ભવને ક્યારેક સાગર કહે, ક્યારેક અટવી અરણ્ય કહે, ક્યારેક વળી એ વૈતરણી કહેવામાં આવી. તો આમ માણસ શું કામ પડતો હશે ભાઈ? કે સ્વકર્મ પતિતમ આદૌ કર્મ પ્રસંગાત. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ કર્મને કારણે મને માતાના ગર્ભમાં લાવવામાં આવ્યો. એ વૈતરણી જ છે બીજી પાછી. ટૂંકમાં ત્યાં મળમૂત્રની વચ્ચે મારે રહેવાનું, અને ત્યાં પણ જઠરાગ્નિ મને વળી તપાવે, હવામાં મારે આટલો લાંબો સમય રહેવાનું. આદૌ કર્મ પ્રસંગાત, કર્મના પ્રસંગને કારણે. તેવી રીતે આ સંસાર વૈતરણીમાં પણ આ જીવાત્મા કેમ પડતો હશે? કે છે સ્વકર્મ પતિતમ. પોતે કરેલા કર્મને કારણે આ ભવ કે સંસાર વૈતરણીમાં જીવો પડેલા છે. અતઃ અન્યોન્ય જન્મ મરણાશન ભીત ભીતમ. અન્યોન્ય જન્મ મરણ, અન્યોન્ય જન્મ. આ કર્મ કરો એટલે દેહ મળે, દેહ મળે એટલે કર્મ કરો, કર્મ કરો એટલે દેહ મળે, દેહ મળે એટલે કર્મ કરો. અન્યોન્ય કયો અને એટલે હેતુ ફલાત્મક સંસાર. સંસાર કયો છે? હેતુ ફલાત્મક. હેતુ એટલે કારણ, ફળ એટલે કાર્ય. આ કાર્ય કારણાત્મક સંસાર છે. તો પ્રત્યેક કાર્ય વળી પાછું કારણ પણ છે. એ બીજા કાર્યને જન્મ આપે એ પણ કારણ છે. એ ત્રીજા કાર્યને જન્મ આપે. બહુ જ વર્ષો પહેલાં મેં એક ફિલ્મ જોઈ, મેં તો વાત કરી હશે, પણ ડેની કે નામનો એક એક્ટર હતો અને ઇન્સ્પેક્ટર જનરલ નામનું એક પિક્ચર હતું અંગ્રેજીમાં. તો આ બિચારો ડેની કે એક સિપાહી હતો, પોલીસ ઓફિસર હતો. સવારના પરમાં આવ્યો અને અંદર પોતાના સાહેબની ઓફિસમાં ગયો અને સલામ વળી પેલા જોરથી તમાશો લગાવી દીધો.
એની પત્ની સાથે ઝઘડીને આવ્યો હશે એટલે એને ગુસ્સો ક્યાં કાઢવો ખબર નહીં હોય. જો અને એક તો સલામ પર ઉપર તમાશો લગાવ્યો. આ શું કરે બિચારો? એ બહાર નીકળ્યો, એને અસિસ્ટન્ટને સલામ ભરી, એને તમાશો લગાવ્યો. અન્યોન્ય એક પેલો બીજાને, બીજો પેલાને એમ કહે દરેક જણ એકબીજાને પીડા આપનારા. દુનિયામાં એવું છે અન્યોન્ય. પતિ પત્નીને ને પત્ની પતિને, પેલો આને ને પેલો આને, દરેક જણ 190 શું છે 99 દિવસ સાસુનો, એક દિવસ વહુનો, વગેરે વગેરે કહેવાય. દરેકનો દિવસ આવતો જ હોય છે. અને પછી 100 દિવસ સાસુ, 99 100 દિવસ, એક દિવસ. અન્યોન્ય જન્મ મરણ. આ પ્રકારે એક પેલાને જન્મ મરણ આપે, બીજો પેલાને જન્મ મરણ આપે. કર્મ જન્મ આપે, શરીર આવે એટલે પછી મરણ થાય, કર્મને કારણે વળી બીજો જન્મ થાય, શરીર પછી મરણ થાય. અન્યોન્યન મરણાશન ભીત ભીતમ. આ પ્રકારે ભીત ભીતમ અતિભીતમ. અમે એક અશન રહી ગયો પાછું. જન્મ મરણ અશન. અશન ભૂખ અને તરસ. અશન ભોજન પણ એટલે ભૂખ તરસ. જન્મ એટલે ટૂંકમાં જન્મ મૃત્યુ ભૂખ તરસ શોક મોહ આ પ્રકારનો જે સંસાર છે એ બિચારો એ વૈતરણી સમાન છે. એમાંથી ભીત ભીતમ અત્યંત ભયભીત થયેલો આ જીવ. પ્રહલાદ કહે આ બધા જોઉં છું, હું બધા જીવોને જોઈ રહ્યો છું. ભીત ભીતમ અત્યંત ભયભીત થયેલા બધા જીવોને જોઉં છું. વળી કેવું છે પશ્યન જનમ સ્વપર વિગ્રહ વૈર મૈત્રમ. વળી પાછું કેવાય છે સ્વ અને પર વિગ્રહ. સ્વવિગ્રહ વૈર, સ્વવિગ્રહ મૈત્ર, પર વિગ્રહ વૈર એવું છે. વિગ્રહ અર્થ દેહ. પોતાના વિગ્રહમાં જે મૈત્રી ધરાવનારો હોય, બીજાના દેહમાં જે વૈર ધરાવનારો હોય. સ્વ એટલે પોતાનો હોય, એનો મિત્ર ધરાવનારો હોય, બીજાનો હોય વૈર ભાવ ધરાવનારો હોય. ટૂંકમાં આ સંસાર કેવો છે? જન્મ અને મરણના કે પરંપરા રૂપ છે. એમાં વળી પાછું અશનાયા પીપાસા ભૂખ તરસ વગેરે અનેક પ્રકારના યાતનાઓ છે. તદુપરાંત વૈર મૈત્રમ. કોઈ તો વૈર થાય, કોઈ તો વેરભાવ થાય, મિત્રતા થાય. આ તો રાગ દ્વેષથી ભરેલો છે. એટલે બિચારા માણસને એક ક્ષણ માટે પણ એને નિરાંત એક ક્ષણે પણ માટે ના મળે. એકમાંથી છૂટ્યો, વૈરી સાથે જેમ તેમ એને પતાવ્યું ત્યાં પેલી ભૂખ શરૂ થઈ જાય. જેમ તેમ પતાવ્યું ત્યાં વળી પાછું પેલી બીજી ટૂંકમાં એક પછી એક વસ્તુઓ સતત એને દુઃખ આપ્યા જ કરે. દુઃખના એટલા બધા કારણો છે. દુઃખ સ્થાન શતાની છે, શોક સ્થાન સહસ્રાણી, દુઃખ સ્થાન શતાની છે. આમ દુઃખના 100 સ્થાન હોય, શોકના 1000 સ્થાન હોય. આ રીતે સતત આ જોઉં છું બધાને. એવં ભૂતમ પશ્યન, એવં ભૂતમ જન્મ પશ્યન હંતેતિ પારચર પીપ્રુહિ મૂઢમસ્ય મધ્ય. હે પારચર, સંસાર વૈતરણ્યા પારે ચરતી વિહરતી પારચર. પાર એટલે આ સંસારનો જે પાર છે ને ત્યાં વિચરણ કરનાર ભગવાન આપ ત્યાં છો, અથવા સંસારને પાર લઈ જનારા આપ કહો. તવ તત ઉત્તર સામાન્ય. ભગવાન કે પારચર. ભગવાન વૈતરણીમાં નથી. સંસાર ભગવાન ક્યાં છે? એને અનંત પાર વિચરણ કરનાર છે. સંસારથી પર છે ભગવાન. ભગવાન કેવા છે? અતીત છે. સંસારથી પર છે. અંતેથી માત્ર ભગવાન જ આ બધા જીવોનો ઉદ્ધાર કરવા સમર્થ છે. જે બાકીના બધા પોતે જ સંસારની વૈતરણીમાં પડેલા છે. એ ક્યાંથી કોઈને મદદ કરી શકે? એ ભગવાન આપ એક જ એવા છો જે આ બધા સંતપ્ત જીવોને એને ઉદ્ધાર કરો, મદદ કરી શકો.
પીપૃહી વૈતરણી ઉત્તારે પાલય. આ બધાનું આપ વૈતરણીથી એને તારો અર્થાત એનું રક્ષણ કરો. તો ભગવાન કે તું એકલાને મને કહે છે, એકલો હું શું કરું? તથાપિ એકેન મયા કથમ સર્વોદ્ધાર કર્તુમ શક્યતે. કે એકલો હું બધાનો ઉદ્ધાર કેવી રીતે કરશો? ભગવાન પૂછે. એકલો હું કે તો બધાનો ઉદ્ધાર કરી શકું? ત્યારે એ કહે છે કોન્વત્ર તે ખિલ ગુરો ભગવન પ્રયાસ ઉત્તારણેસ્ય ભવ સંભવ લોપ હેતો મૂઢેષુ વૈ મહદનુગ્રહ આર્તબંધો કિંતેન તે પ્રિયજનાનનુસેવતામ નઃ. કોનું અત્ર તે અખિલ ગુરુ ભગવાન પ્રયાસ. મહારાજ આપે વળી આ બધાનો ઉદ્ધાર કરવામાં શો પ્રયાસ કરવો પડે? આપે શું પ્રયાસ કરો? કોઈ પ્રયાસ આપણે ના કેમ ના લાગે ભાઈ? તો કહે છે ઉત્તાસ્ય ભવ સંભવ લોપ હેતો. આપ તો શું શું કરો છો? ભવ સંભવ, આ જગતની ઉત્પત્તિ કરો છો, જગતની સ્થિતિ કરો છો, જગતનો લોપ કરો છો, લય કરો છો, સંહાર કરો છો, એવું કરનાર આપણે આ બધા લોકોને આ ભવ વૈતરણીમાંથી ઉદ્ધાર કરવામાં શું પ્રયાસ કરવો પડે? કોઈ પ્રયાસ ન કરવો પડે. તબ કિમ એતદ દુષ્કરમ. આમાં આપને માટે દુષ્કર શું છે? કાંઈ નહીં. એવું કેમ? તો કે ભગવાન, આપ તો ભગવાન છો. ભગવાન આ તો એવા સ્વરૂપ પૂજ્ય હે તો અભિપ્રેત્ય. ભગવાન કોને કહેવાય? ષટ ઐશ્વર્ય સંપન્ન, જે બધું જ જ્ઞાન, બધી જ શક્તિ, બધું જ તપસ્યા, બધું જ બળ, બધું જ ધરાવનાર હોય એવો ભગવાન આપને માટે આ બધાનો ઉદ્ધાર કરવો એ કશું જ નથી. જે ભગવાન આપ જગતનું સર્જન કરો છો, પાલન કરો છો, સંહાર કરો છો, એવું મહાન કાર્ય આપ કરનારને વળી આ ઉદ્ધાર કરો એમાં વળી કેટલી વાર લાગે? શું પ્રયત્ન કરવો પડે? એટલે કે અતએવ સર્વપૂજ્યત્વમ. એટલા ભગવાન આપ સર્વથી પૂજ્ય છો. એટલે કે છે અખિલ ગુરુ. ભગવાન કોણ છે? અખિલ ગુરુ. ગુરુ એટલે પૂજ્ય. આપ તો સમગ્ર જગતના ગુરુ છો. એટલે એમને જગત ગુરુ કહેવામાં આવે. મૂઢેષુ વૈ મહદ અનુગ્રહ આર્તબંધો. યદ્યપિ એ અહીં કહે છે ટીકાકાર આ સમયે કે પ્રહલાદ જેવું કેમ બોલતા હશે કે મારા મન આવું થાય છે ને મારા મનને ઇન્દ્રિયો ખેંચી જાય છે ને ઇન્દ્રિયો અમારો ઉપદ્રવ કરે છે ને આવું પ્રહલાદ કહેવાની શી જરૂર? યદ્યપિ પ્રહલાદસ્ય પરમ ભાગવતસ્ય મન ઇન્દ્રિયાદિ પરતંત્રતા નૈવ અસ્તિ. પ્રહલાદ કેવા છે? પરમ ભાગવત છે. એમને કોઈ મનની કે ઇન્દ્રિયોની પરતંત્રતા છે જ નહીં. નવા સંસાર ભયમાંથી પ્રહલાદને સંસારનો કોઈ ભય નથી, એને ભય જ નથી. આવું નિર્ભય માણસનું ક્યારેય પણ મને લાગે પ્રહલાદ જેવા નિર્ભયનું ક્યારેય નિરૂપણ જોવા ભાગ્યે જ મળે આપણને. કે પહાડ પરથી ફેંકો, હાથીના પગ નીચે એને કચડો, અરે અગ્નિમાં નાખો, સમુદ્રમાં જ્યાં ફેંકો ત્યાં એને કોઈ ચિંતા જ નથી. એટલે ખરેખર પ્રહલાદજીને આમાંની એકેય વસ્તુ નથી. ભીત ભીતમ, એકે જરાય ભયભીત નથી. કહે છે નાનુસંધત્તેતાની ગોવિંદ પરિરંભિત ઇત્યાદિના. આ 7મા સ્કંધની અંદર 4થા અધ્યાયમાં શ્લોક આવ્યો. નાનુસંધત્તેતાની ગોવિંદ પરિરંભિત. નારદજી યુધિષ્ઠિર સમક્ષ પ્રહલાદજીનું વર્ણન કરી રહ્યા છે. તો પ્રહલાદજી હંમેશા ભગવાન એટલે કહ્યું ગોવિંદ પરિરંભિત. ગોવિંદમાં એનું ચિત્ર એટલું બધું ચિત્ત એવું લાગેલું હતું કે એમને બીજા કશાનું ભાન જ નહોતું. ઇન્દ્રિયોનું ભાન નહીં, દેહનું ભાન નહીં, જગતનું કશાનું ભાન જ નહોતું. એમને વળી આ વસ્તુ ક્યાં, એમને ઉપદ્રવ ક્યાં કરવાની હતી?
ઇન્દ્રિયો કોનો ઉપદ્રવ કરે? જે ઇન્દ્રિયોનું ચિંતન કરતો હોય ને. મન કોનો ઉપદ્રવ કરે? મનનું ચિંતન કરનાર. શરીર ક્યારે ઉપદ્રવ કરે? શરીરનું ચિંતન કરતા હોય ત્યારે. એને તો ભાન જ ક્યાં હતું? સર ગોવિંદના ચિંતનમાં લાગેલા આ પ્રહલાદજીને કશાનું ભાન જ ન હતું. ભગવત એક નિષ્ઠયા જગત અનુસંધાનસ્ય. માત્ર એક ભગવાનમાં નિષ્ઠા છે પ્રહલાદજીને, માટે એ જગતનું અનુસંધાન જ નથી. આપણે જે વસ્તુમાં પરોવાઈ ગયેલા હોઈએ એમાં જ આપણે હોઈએ, એ સિવાય બાકી ઘણી વાર આપણે એવું થતું, આપણે થતું હોય છે. ભગવાનમાં તો નહીં, પણ કદાચ કોઈ કામમાં આપણે એવા પરોવાઈ જઈએ. ભગવાનમાં પરોવાય તો બહુ સારી વાત છે, પણ કોઈ કામ એવા પરોવાઈ ગયા હોઈએ છે ને કે આજુબાજુ કંઈ ભાન જ નથી હોતું. ક્યાં સમય જતો રહે ખબર ના પડે આપણને. તો પ્રહલાદનું આવું હતું, ભગવાનમાં માત્ર ચિત્ત એમનું રમણ કરતું હતું, એટલે મેં બીજા કશાનું ભાન જ નહોતું. અને માટે જગતનું કોઈ અનુસંધાન એમના મનમાં ન હતું. તથાપિ તો પ્રહલાદજી એવું કેમ કહેતા હશે? આ એમનો પ્રશ્ન જ નથી. આ પ્રકારે ઉદ્ધાર કરવાનો એમનો કોઈ પ્રશ્ન જ નથી કે મને આમ કરવામાં તેમ. છતાં પરમ કૃપાળુ તયા પ્રહલાદ કહે છે પરમ કૃપાળુ છે. એ દ્વારા ભગવાન એ પ્રહલાદજી શું શીખવે છે આપણને? શું શીખવે છે ખબર છે? જનૈ સર્વદા એવમ દૈન્યમ ભાવનીયમ. છતાં પ્રહલાદજીને જાણે કે આવું દૈન્ય, પ્રહલાદજી કે આવું દૈન્ય ભક્તમાં હોવું જોઈએ. પ્રહલાદજીને કોઈ દીનતાનો પ્રસંગ નથી, પણ ભક્તમાં હંમેશા દૈન્ય હોય કે ભગવાન તો કાંઈ જ નથી, બધી જ રીતે દુઃખી છું, પીડિત છું, આપ જ એક મારા રક્ષક છો ભગવાન, એક મારું આપ જ મારું રક્ષણ કરો. ઓ દૈન્ય ભાવ જ્યારે હોય ત્યારે જ ભગવાનમાં સંપૂર્ણ સમર્પણ થાય. તો પ્રહલાદજી પોતાના આ પ્રકારના શબ્દોથી જાણે કે આપણને શીખવાડી રહ્યા છે કે કેવી રીતે આવો દૈન્ય ભાવ સાધકમાં કે ભક્તમાં હોવો જોઈએ. ત્રસ્તોહમ ઇત્યાદિના તદ નિરૂપિતમ. હું જાણે અત્યંત ત્રસ્ત થયો છું, ભયભીત છું, એમ અન્યનો ભય પોતાના પર અધ્યારોપ કરીને એ કહે છે. સૌદ્ધારશ્ચ પ્રાર્થિત. હા, ભગવાન છે એવમ પ્રાર્થનીય. અને દરેક માણસ સાધકે ભગવાનની આ પ્રકારની પ્રાર્થના કરવી જોઈએ. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરળા પરમ તેષાં મધ્યે વિરલતરલો અહમ તવ સુતઃ મદીયોયમ ત્યાગ સમુચિતમિદમ નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. આવું કોણ કે? શંકરાચાર્ય. એટલે સુપુત્ર એમના જો થયો નથી. શંકરાચાર્ય ભગવાન જો કોઈ સુપુત્ર થયો હોય, ભાગ્ય થયો હોય, એ કહે કુપુત્રો જાહેત. ભગવાન હા, હું તો કુપુત્ર છું, પણ ક્યારે પણ માતા કુમાતા ન થાય. માવતર ક્યારે પણ કુમાવતર તો ન જ થાય. આમ કરીને દૈન્ય ભાવ ધારણ કરે છે. એટલે ભક્તમાં આ પ્રકારનો દૈન્ય ભાવ હોવો જોઈએ. એ દૈન્ય ભાવ હોય તો જ ભગવાન પ્રત્યે આ પ્રકારની પ્રાર્થના થાય. ભગવાન એવા પ્રાર્થનીય. તો દૈન્ય હોય તો ભગવાનને આ પ્રકારની પ્રાર્થના થાય. ઇતિ અન્યાનપી શિક્ષયિતુમ. આ પ્રકારની શિક્ષણ બીજાને આપવા માટે સ્વદૈન્યમ પ્રદર્શયન. પોતાના દૈન્યનું પ્રદર્શન કરે છે. અને મનઃ અન્યજન પ્રસિદ્ધમ મનઃ પારતંત્રાદિકમ સ્વસ્મિન આરોપ્ય. આ મનની ઇન્દ્રિયોની પરતંત્રતા જે સામાન્ય મનુષ્યમાં દેખાય છે એનું પોતાના પર આરોપ કરે, જાણે કે પોતે બહુ પરતંત્ર ના હોય. અવિનયમ અપનય વિષ્ણુ દમય મનઃ સમય વિષય મૃગતૃષ્ણા. આમ શંકરાચાર્ય ભગવાન પ્રાર્થના કરે, ભગવાન મારો અવિનય ક્ષમા કરો, મારા મનનું આપ દમન કરો, વિષય મૃગતૃષ્ણાનો નાશ કરો. આવું અન્યમાં જે બધી મુશ્કેલીઓ છે એનો પોતાના પર આરોપ કરે છે. ત્રસ્તોહમ ઇત્યાદિના તન્નિરૂપિતમ સોધારશ્ચ પ્રાર્થિત. અને હું ભયભીત છું, એ પ્રકારે મારો ઉદ્ધાર કરો, એ પ્રકારની પ્રાર્થના પ્રહલાદજી કરે છે. બીજાના જે દોષ છે
એ બધા દોષ છે એનો પોતાના પર આરોપ કરીને આ પ્રકારની પ્રાર્થના ભગવાનને કરે છે. એ દ્વારા શીખવાડે છે કે બીજાઓએ પણ આમ કરવું જોઈએ, ભક્તોએ પણ આમ કરવું જોઈએ. મોસમ દીન દીન હિત તુમ સમાન રઘુવીર અસ વિચાર રઘુવંશ મની હરહુ વિષમ ભીર. મોસમ દીન, ભગવાન મારા જેવો કોઈ દીન નથી, તારા જેવો દીનનું હિત કરનાર નથી. કોણ કહે છે? તુલસીદાસજી મહારાજ કહે છે. આખું રામાયણ લખીને છેલ્લે કહે છે કામિ નારી પિયારી જમી લોભી પ્રિય જમી દામ. જેમ કામીને ન્યારી નારી પ્રિય હોય, લોભીને દામ પ્રિય હોય, એવું ભગવાન તું મને પ્રિય બન. તમે જો ભક્તો તો મોસમ દીન, આ તુલસીદાસજી જો ખાસ કરીને સુરદાસ છે અને તુલસીદાસજીમાં આ પ્રકારનું દૈન્ય આપણે દેખાય છે. બીજા બધા લોકો સ્વીકારે નહીં. એટલે કબીર વબીર આવા, કબીરજી વગેરે આવો કે દૈન્ય બન્ય ના સ્વીકારે. બધા તો નિર્ગુણના ભક્તો છે. આ કેવા છે? સગુણના ભક્તો છે. દૈન્ય ભાવ જોઈએ, દારિદ્રતા, દૈન્ય. આ સંપૂર્ણ ભગવાન પર આધારિત છે. તેષામ હમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. ભગવાન કે આ પ્રકારે જે મને સમર્પિત થયા છે એમનો મૃત્યુયુક્ત સંસાર સાગર, હું એમનો ઉદ્ધાર કરું છું. ભગવાન ઉદ્ધાર કરે, તું ઉદ્ધાર કર. મારું તો કોઈ ગજું જ નથી. ભક્ત કહે મારું ગજું જ નથી આની અંદર. હું મારા મનને જાણું છું, આ ઇન્દ્રિયોને જાણું છું, બધી મુશ્કેલીઓ જાણું છું. મારું કોઈ ગજું નથી. માટે ભગવાન તું જ ઉદ્ધાર કર. તો હવે આ જ્યારે પ્રહલાદજી પ્રાર્થના કરે તેને કહેવામાં આવે નનુ તત્ર નનુ એકદમ સંસાય તસ્તો સીધા ત્વમ તમ સદુષાન અન્યાંશ તતઃ તારયિષ્યામિ. ચાલ ભાઈ, એ પ્રહલાદ તું આ પ્રકારે સંસારથી ભયભીત છે તો જરૂર તને હું તારીશ. એવું છે ને કે બધા આવી પ્રાર્થના નથી કરતા ને. પ્રહલાદજી કહી રહ્યા છે કે બધાએ આ પ્રકારે દીન ભાવ ધારણ કરીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન કે ભલે ભાઈ, તું આ પ્રકારે ત્રસ્ત છે, દીન છે, હું તારો ઉદ્ધાર કરીશ અને તારા જેવા બીજા જેટલા હશે એમનો ઉદ્ધાર કરીશ. તો બધાને ઉદ્ધાર કરવાનું શું કામ વાત કરે? તું કેમ સર્વજનોદ્ધાર પ્રાર્થના, બધાનો ઉદ્ધાર કરો એવી પ્રાર્થના તું કેમ કરે ભાઈ? એટલે પ્રહલાદજી કે મૂળેશુ વૈ મહદ અનુગ્રહ આર્ત બંધો કિમ તેન તે પ્રિયજનાન અનુસેવતામ ન. હે આર્ત બંધો, આર્ત એટલે અત્યંત દુઃખી છે, દુઃખી છે અને ભગવાન કેવા બંધુ છે. માત્ર ભક્ત બંધો નહીં, આર્ત બંધો એમ બધા આવી જાય. દુઃખીમાં બધા આવી જાય. આર્ત બંધો કોને એમાં આ બધા આવે. બાકી ભક્ત બંધો કહો તો ખાલી ભક્તો જ આવે તો આપણો પત્તો લાગે નહીં. આર્ત બંધો એટલે આર્ત એટલે છે દુઃખી છે. ટૂંકમાં આપ તો બધા દુઃખીના બંધુ છે ભગવાન. મૂળેશુ વૈ મહત અનુગ્રહ મહત તવ મૂળેશુ અગ્નિયેશુ સત્સંગ વિવેકેશુ ભજન અનભિજ્ઞેશુ અનુગ્રહ ઉચિત હૈતી. વિશેષ અન્વય, આવો અન્વય કર્યો ભાઈ. મહદ અનુગ્રહમાં અનુગ્રહનું મહદ વિશેષણ ના કર્યું. મહદ અનુગ્રહ, મહત ભગવાન આપ મહાન છો એમનો અનુગ્રહ. આપ તો મહાન છો, આપ અનુગ્રહ કોના પર કરવો જોઈએ? જે બિચારા મૂળે છું, જે અત્યંત મૂળ છે. મૂળ છે એટલે શું? અજ્ઞાની છે, અવિવેકી છે, એને કારણે સત્સંગથી વિમુખ છે. માટે ભજન જેને કરતા આવડતું નથી એના પર બીજા પર અનુગ્રહ કરવામાં શું મોટી વાત છે? બોલું છે તો બોલ્યું તેમાં કરી તેસી કારીગરી. સાંભળેલું વગાડે તો જાણો કે તું શાણો છે, બરોબર ને? ભગવાનને કહે કે ભગવાન તમે ભક્તો પર અનુગ્રહ કરો, એમાં શું મોટી તમારી મોટાઈ છે? આમના પર અનુગ્રહ કરો. જે મૂળ છે, અવિવેકી છે, જે લોકો સત્સંગથી વિમુખ છે,
જે લોકોને ભજનનું કોઈ ભાન નથી એના પર અનુગ્રહ ઉચિત. એમ તો અનુગ્રહ કરો એ જ ઉચિત છે. તો શું થશે ખબર છે ભગવાન? જો આર્તેષુ અનધિકારીષુ અનુગ્રહેણેવ તવ નિર્મલમ યશ સર્વત્ર પૂર્ણમેતિ સંબોધન સૂચિતમ આર્તબંધો. કે આર્તેષુ અનધિકારીષુ, જે આર્ત છે, દુઃખી છે, મૂળ છે, અનધિકારી છે, અધિકારી નથી, એના પર તમે અનુગ્રહ કરશો તો તમારો ખરેખર નિર્મળ યશ ચારે બાજુ ફેલાશે, તો તમારું યશ ફેલાય. બાકી એ તથા વ્યતિરેક મુખેન દ્રઢ કિમ તેન તે પ્રિયજનાન અનુસેવતામ ન તે તવે પ્રિયજના ભક્તજના તાન અનુસેવતામ. મારા પર અનુગ્રહ કરવામાં શું મોટી વાત છે? અમે કોણ છે વાસ્તવમાં? અમે કોણ છે? પ્રિયજનાન અનુસેવતામ. ભગવાન આપને જે પ્રિયજન છે, આપના ભક્તો છે, એની સેવા કરનારા અમે છે. આપણી સેવા તો નથી હજી, પણ ભગવાન આપના ભક્તોની સેવા કરનારા અમે જે છે એ હવે અમારાના સંસાર ઉદ્ધારણે, અમારા જેવાનો આપ સંસાર ઉદ્ધાર કરો એમાં શું મોટી વાત છે? ન કિમપી. તમે પેલા મૂળ જનોનો ઉદ્ધાર કરો તો કંઈક કહેવાય, તો તમારો નિર્બળ યશ છે એ સારે બાજુ પ્રસરે. કહે છે કારણ કે તમે કશું ના કરો તો હું તો તરી જવાનો છું. કેમ? ત્વદ્ભક્ત સેવા પ્રભાવાદ વયમ સ્વયમેવ સંસારમ તરિષ્યામઃ. ભગવાન આપના ભક્તો છે ને, એમની સેવાના પ્રભાવથી અમે તો સંસારને તરી જ જવાના છીએ. તમે કશું ના કરો તો હોય શું? તમારા ભક્તો જ કરશે. તમે કંઈ ના કરો ને તો પણ ભગવાન આપના ભક્તોની સેવા કરવાને કારણે અમારું કલ્યાણ થઈ જ જવાનું છે. આપણી પાસે વિકલ્પ જ ક્યાં છે? આપના ભક્તોની સેવા કરીએ એટલે આપણે અમારે બચાવવા જ પડે ને. પેલા આપણે શાસ્ત્રીજી કહે ને કે માણસે કરંટ લાગ્યો એને તમે અડકો તો તમને કરંટ લાગે. પેલા કરંટ લાગ્યો એને અડકો તમને કરંટ લાગે. ભક્ત કોણ છે? ભગવાનનો કરંટ લાગ્યો છે એને આપણે, એટલે આપણે કરંટ લાગવાનો જ છે ને. એમાં ભગવાનની મોટાઈ કંઈ નથી. જે દૂર છે, કરંટ લાગ્યો નથી, એમને તમે ખેંચો તો તમારી મોટાઈ કહેવાય. આમાં અહીંયા કહે છે કે આગળ પ્રહલાદજીએ શું કર્યું છે, અત્યારે શું કહી રહ્યા છે. પૂર્વમ સર્વાત્મકત્વેન સર્વત્ર વિદ્યમાનત્વાદ ભગવત આરાધને કોહતિ પ્રયાસેથી અસુર બાળકાન પ્રત્યુક્ત્વા. આ પ્રહલાદજી બધું મોકલ્યા એને ગુરુકુળમાં, અને ત્યાં એ પોતાનો પ્રચાર કરી રહ્યા છે. લોકો જાય ત્યાં આગળ અને પ્રચાર પોતાનો કરે. ઘણી વાર થતું હોય છે. એટલે જઈએ બીજા ને પછી આ કામ આપણું કરીએ અંદર અંદર. પ્રહલાદ જેવું જ કરતા હતા. એને મોકલ્યા ખરા ગુરુકુળમાં. પેલા ગુરુજી બહાર ગયા છે એટલે બધા પેલા અસુરના બાળકોને ભેગા કરે અને પછી ભજન કરાવે અને એમને ઉપદેશ આપે. પેલા વિરુદ્ધનો જ ઉપદેશ આપે. પૂર્વમ સર્વાત્મકત્વેન સર્વત્ર વિદ્યમાનત્વાત. પહેલા અસુર બાળકોને કહેતા હતા ભગવાન તો સર્વાત્મા છે, સર્વત્ર વિદ્યમાન છે. ભગવત આરાધના એકો જ પ્રયાસ છે. ભગવાન ક્યાંક બીજે હોત તો એમને આરાધના કરવાનો પ્રયાસ કરવો પડે. ભગવાન સર્વવ્યાપી છે, સર્વત્ર વિદ્યમાન છે, અને માટે એમના ભજન કરવામાં શું પ્રયાસ છે એવું પેલા અસુરના બાળકોને સમજાવે. હવે શું કહે છે? ભગવાન આપ તો જગતનો જન્મ અને સ્થિતિ અને સંહાર કરનારું મહાન કાર્ય કરનારા છો, તો આપને માટે આવા બધા દુષ્ટ ભલે જનો હોય એનો ઉદ્ધાર કરવામાં આપણે શું પ્રયાસ કરો? પેલા અસુર બાળકોને તમે બતાવો. મારી વાત તો છોડો. પેલા અસુરના બાળકો છે ને બધા, એ કેવા છે? મૂળ છે, અજ્ઞાની છે, એમને કોઈ સત્સંગ નથી, કોઈ ભક્તિનું ભાન નથી. પેલાઓને ભગવાનની ભક્તિ માટે કર્યા, એમનો ઉદ્ધાર કરવાનો. એમ અન્યોન્ય મૈત્રીમ કારયામાસ. આમ પ્રહલાદજી ભગવાન
એના ભાઈબંધો છે ને એની અન્યોન્ય મૈત્રી કરાવે છે, જેથી એમનો ઉદ્ધાર થાય. આવી રીતે પોતાનું કામ કરે છે. બાકી મને તો કોઈ સંસારનો ભય નથી. સ્વયં સંસાર ભય અભાવમ અન્ય શોકમ ચ દર્શયતી, કે મને સંસારમાં કોઈ શોક નથી, બીજા બધાને મને કોઈ ભય નથી. શોક તો બીજા બધાને છે. તો પછીના શ્લોકમાં કહે છે, નૈવો દ્વિજે પરદુરત્યે વૈતરણ્યાઃ ત્વદ્વીજ ગાયન મહામૃતમગ્ન ચિત્તઃ શોચે તતો વિમુખચેતસ ઇન્દ્રિયાર્થમ ઇન્દ્રિયાર્થ માયા સુખાય ભરમુદ્વહતો વિમૂઢાન. આમાં પરદુરત્ય વૈતરણ્યાઃ એ શબ્દો ભેગા છે, પણ પર શબ્દને જુદો લેવામાં આવ્યો છે. પર દુરત્ય વૈતરણ્યાઃ, પરે ભગવાને સંબોધન કર્યું, હે પર, હે પુરુષોત્તમ, એમ કરીને એ પર શબ્દ જે ભગવાનને સંબોધન છે. દુરત્ય વૈતરણ્યાઃ, દુરત્યા દુરસ્તાયા ભવૈતરણી તસ્યા સકાશાદ ન ઉદ્વિજે. ભગવાન આ સંસારની જે વૈતરણી છે ને એનાથી મને કોઈ ઉદ્વેગ નથી, મને કોઈ ભય નથી. કેમ નથી ભાઈ? તો કહે છે ત્વદ્વીજ ગાયન મહામૃત મગ્ન ચિત્ત. હું કોણ છું? ત્વદ્વીર્ય, ભગવાનના વીર્યનું ગાયન, ભગવાનના પ્રભાવનું ગાયન. એ શું છે? એ જ મહાઅમૃત છે. ભગવાનના વીર્યનું, પરાક્રમનું, મહત્તાનું, મહાત્મ્યનું ગાયન જે છે એ જ મહાઅમૃત છે. એમાં જેનું ચિત્ત મગ્ન છે એવો હું છું. મારું ચિત્ત ભગવાન હંમેશા આપના પરાક્રમ, આપનું વીર્ય, આપની મહાનતા, આપની ક્રીડા, આપની કીર્તિ, આપના યશ એવું ગાન કરવામાં જ એનું મહાઅમૃત છે. એનું પાન કરવામાં જ મારું ચિત્ત સદા મગ્ન છે. ટૂંકમાં સંસારનો બહુ જ દુઃખ છે, પણ કોને છે? એ દુઃખનું અનુસંધાન કરનારને. દુઃખ બહુ છે. હાથમાં એ પીડા થતી હોય, શરીરમાં થતી હોય, પણ પીડા ક્યારે લાગે? એ પીડાનું અનુસંધાન થતું હોય ત્યારે. આપણે ઊંઘમાં હોય તો કશું થતું નથી, ભલે પીડા હોય, કારણ કે એમાં અનુસંધાન. જાગ્રતની અંદર પણ આપણું મન કશાકમાં પરોવાઈ જાય તો આસપાસની ગરમી ભૂલી જઈએ આપણે. નહીંતર આખો આમ કર્યા કરતા હોઈએ, પણ કશાકમાં મન આપણું આમ પરોવાઈ જાય તો ગરમી ભૂલી જઈએ, ઠંડી ભૂલી જઈએ, માણસ ભૂખ ભૂલી જાય, બધું ભૂલી જાય છે. એટલે કે સંસારના દુઃખ ક્યારે છે? એ દુઃખનું અનુસંધાન થતું હોય ત્યારે. પરંતુ પ્રહલાદજી તો કહે છે ભગવાન આપના વીર્યનું, પ્રભાવનું, મહત્તાનું ગાયન એ જ મહાન અમૃત છે. એમાં મારું ચિત્ત મગ્ન છે અને તેથી આપના બસ પરાક્રમનું, આપની લીલાઓનું, કથાઓનું અનુસંધાન થઈ રહ્યું છે મનમાં. એટલે સંસાર દુઃખોનું અનુસંધાન અવસર જ નથી આવતો. અને એ સિવાય પણ તમે ભગવાનનું અનુસંધાન કરો ત્યારે દુઃખ પાસે આવી પણ ના શકે. દુઃખનું અનુસંધાન પણ નથી, સાથે ભગવાન જો રક્ષક જ્યારે હોય ત્યારે દુઃખ આવી પણ ના શકે. વિદ્યમાનાદગ્રે તદ અસંભવાત ચેતી. ભગવાન રક્ષકસ્ય ત વિદ્યમાનાત. ભગવાન આપણા જો રક્ષક જ્યારે હોય ત્યારે આપણા કોઈ દુઃખ આવવાનું, કોઈ આવવાનું નથી. તો તું મને કે ભાઈ કથમ એશામ સંસાર દુઃખ નિવૃત્તિ સ્યાત. તો આ બધા લોકો જે છે તું કહો મને સંસાર દુઃખની નિવૃત્તિ જોઈતી નથી, મને સંસારનું દુઃખ જ નથી. સતત આપણામાં જ મારું ચિત્ર, અમૃતમાં જ મારું ચિત્ર રમણ કરી રહેવાનું કારણે આ સંસારના દુઃખોનું કોઈ અનુસંધાન છે ને એ છે જ મને ખબર નથી. સંસાર દુઃખ છે જ મને તો ખબર નથી, પ્રહલાદજી કહે છે. અને હોય તો એ શું? એ આપની સમક્ષ તો આવવાનું જ નથી. તો પણ આ બધા જે છે
એના દુઃખની નિવૃત્તિ કેમ કરવી કે છે એનું શો છે તો બસ મારા મનમાં આ એક જ વસ્તુ ચાલે છે, વિમૂઢાન શોચામી. આ બધા બિચારાઓ જે છે પેલા અસુર બાળકો છે એના જેવી તો અસુર બાળકો તો ખાલી એક દ્રષ્ટાંત રૂપે છે, પણ એના જેવા જે કે બીજા હોય તે બધાના એશામ સંસાર દુઃખ નિવૃત્તિ કથમ સ્યાદેતી વિમૂઢાન શોચામી. ભગવાન આ જે મૂળ લોકો છે એના વિશે હું ખરેખર શોક કરી રહ્યો છું. કે તે કોણ છે ભાઈ એવા? તો કહે છે ત્વદ્વીજ ગાય નહીં શોચેત તો વિમુખ ચેતસ ઇન્દ્રિયાર્થ માયા સુખાય ભરમુદ્વહતો વિમૂઢાન. તદ્વીગાન મહામૃતાદ વિમુખમ ચેત વિમુખ ચેતસ. ભગવાન એ લોકોએ પણ આપના વીરનું ગાન કરતા હોત તો એમને પણ અમૃતનો અનુભવ થયો હોત, પણ એનાથી વિમુખ થઈ ગયા છે. સંસારનો રસ છે તો રામ રસ નથી ને. એ ભાઈ રામ રસને ચાક અને સંસાર રસ છોડ પેલો એમ કહે આપણને, પણ જેને સંસાર રસ છે એના મનમાં રામ રસ ઉત્પન્ન થયો નથી, પણ એ રસથી વિમુખ છે જેમનું ચિત્ત. અને એને કારણે શું ક્યાં ઇન્દ્રિયાર્થ માયા સુખાય. આ ઇન્દ્રિય માટે જે માયા જે સુખ છે વિષયનું સુખ છે. માયા સુખ કેમ કહ્યું? કારણ કે વિશ્વમાં કઈ સુખ નથી, એ સુખનો માત્ર ભ્રમ જ છે, આભાસ છે. માટે માયા સુખ કહેવામાં આવ્યું. ઇન્દ્રિયાર્થ એટલે ઇન્દ્રિય વિષયનો આ જે સુખ છે જે વાસ્તવમાં ભ્રામક સુખ છે, એને કારણે જ બિચારા આ બધો ભાર ભરમ ઉદ્વહતો વિમૂઢાન. એના માટે આ વિમૂઢ લોકો કેટલો બધો ભાર વહન કરી રહ્યા છે. એને માટે કુટુંબનો ભાર, જાત જાતનો ભાર વહન કરી રહ્યા છે. ધંધો કરતા હોય, પૈસા કમાતા હોય, કુટુંબ હોય, પેલું હજાર વસ્તુ માણસ કરે છે એના માટે જેથી છેવટે પોતાને સુખ મળે એના માટે કેટલા તો ભારનો વહન કરી રહ્યા છે. અંતેથી ભગવાન મને તો એમની ચિંતા છે. આમ પ્રહલાદ કેટલી નિસ્વાર્થતા છે એમનામાં અને હૃદયની કેટલી ઉદારતા છે એ બધું આ શ્લોકો દ્વારા વ્યક્ત થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। કઈ જાહેરાત કરવાની છે ભાઈ? અહીં તો બધી જાહેરાતો થઈ ગઈ ને. બુધવારનો કાર્યક્રમ તમે જાહેરાત કરી શકો છો. હા, આરતી તો છે જ. હરિઓમ. બુધવારે પૂજ્ય સ્વામીજીનો જન્મદિવસ છે.
એટલે આપણે સવારે બુધવારે સવારે જે દરરોજ અંગ્રેજીનો છંદોગી ઉપનિષદનો વર્ગ ચાલતો હોય છે એ નહીં હોય, પણ 8 થી 9 રામાય તસ્મય નમઃના પાઠ જે રીતે આપણે આજે કર્યા એ જ પ્રકારે બુધવારે 8 થી 9 પાઠ થશે અને પછી 10 વાગે સ્વામીજીની પાદ પૂજા છે. Mm-hmm.